નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6 જેની અંદર આપણે છેલ્લે અધિચ્છદીય પેશી જે છે એની અંદર આપણે સરળ અધિચ્છદ અને સ્ત્રુત અધિચ્છદ એવા કંઈક ભાગ પાડેલા હતા. એની પછી આપણે લાદીસમને ઘનાકારને પછી ઘણા બધા જે છે એ અધિચ્છદીય પેશીના કોષો જે છે એના વિશે અભ્યાસ કરેલો હતો. એની પછી નેક્સ્ટ પેશી જે છે એ સંયોજક પેશી વિશે આપણે આગળ વધવાનું છે. એના લક્ષણ જે છે, આંતરકોષીય દ્રવ્ય અને એના પ્રકાર જે છે એની માહિતી મેળવવાની છે. આના વિશે મોસ્ટ ઓફ જે છે આપણને ખ્યાલ હોય છે, તેમ છતાં આપણે જોવાનું છે. જેમ કે અહીંયા જે તમને આપેલું છે કે એના પ્રકારની અંદર તમે જુઓ તો અહીંયા તમને આપેલું છે અસ્થિ છે, કાસ્થિ છે, અસ્થિબંધ છે, સ્નાયુબંધ છે, તંતુ ઘટક પેશી, મેદપૂર્ણ. મેદનો મતલબ થાય ચરબી. અસ્થિ જે છે એ હાડકા, કાસ્થિ જે છે એ તમારી જે શ્વાસ નળી હોય એની અંદર જે સી આકારની કડીઓ જેવી રચના જે છે તમને જોવા મળે, જેનું પડ જે છે એ કાસ્થિનું બનેલું હોય છે. પછી રુધિર સંયોજક પેશી છે, એના વિશે તમારે અભ્યાસ કરવાનો છે. રુધિરની અંદર કેવા કેવા કણનો સમાવેશ થાય છે એના વિશે માહિતી મેળવવાની છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણે. સંયોજક પેશી એટલે શું, તેનું લક્ષણ, આંતરકોષીય દ્રવ્ય અને પ્રકારની માહિતી મેળવવાની છે. જેની અંદર વ્યાખ્યા: બે પેશીઓ કે અંગો વચ્ચે પૂર્ણ કે જોડાણ સાધી આધાર આપતી પ્રાણી પેશીને, એટલે આ સંયોજક પેશી જે છે એ કેવી પેશી છે? પ્રાણી પેશી છે. બે પેશીઓની વચ્ચે આધાર આપવાનું કાર્ય જે છે અથવા તો એના જોડાણનું કાર્ય કરતી પેશી છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ. એનું લક્ષણ કયું હોય છે? પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોષીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. બરાબર છે, આંતરકોષીય આધાર દ્રવ્યની અંદર ગોઠવાયેલા હોય છે. હવે જુઓ, અહીંયા જે તમને આંતરકોષીય આધાર દ્રવ્ય એ જ્યારે આપણે અસ્થિ ને કાસ્થિની સમજશું એટલે તમને વધારે ખબર પડે. જેમ કે ઢીંચણ હોય તો ઢીંચણની અંદર જે બે હાડકાં હોય એ બે હાડકાની વચ્ચે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલું દ્રવ્ય જે છે એ આવેલું હશે, અને એની ઉણપ થાય તો તમને સાંધાના રોગ જે છે એ જોવા મળે છે. એટલે એ પ્રકારનું દ્રવ્ય જે છે એ આવેલું હોય છે, જે કેવું હોય છે તો કે જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું કે બરડ હોય છે. બરાબર છે, એટલે આમ જે છે એ એકદમ પ્રવાહી જેવું હોય છે, બરડ, અને જે છે એ થોડુંક તમને ઘટ્ટ જોવા મળશે. અને તમે જોયેલું હશે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ 40 થી 45 વર્ષની ઉંમરે પહોંચે અને ખોરાક સાવ એવા થઈ ગયા એટલે એમને જે છે એ સાંધાનો દુખાવો થતો હોય છે. જેનું કારણ કયું તો કે એની અંદર જે છે એ કેલ્શિયમની ઉણપ જોવા મળતી હોય છે, અને એના લીધે એવા પ્રકારના ઢીંચણના રોગ છે, પછી ઢીંચણના સાંધા જે છે એની અંદર દુખાવો થતો હોય છે. એટલે એની અંદર આ પ્રકારનું દ્રવ્ય જે છે આવેલું હોય છે, જેની ઉણપ થાય છે, એટલા માટે તમને રોગ જે છે જોવા મળે છે. આંતરકોષીય આધારક દ્રવ્યની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ હોય છે. એટલે જેવી એનું કાર્ય જેવું હશે એ પ્રમાણે જે છે એની અંદર ફેરફાર થતો હોય છે. એના પ્રકાર કયા કયા? તો કે રુધિર સંયોજક પેશી આવશે તમારે. પછી અસ્થિ વિશે અભ્યાસ કરવાનો છે. આ અસ્થિ જે છે એ હાડકા. કાસ્થિ જે છે એ દાખલા તરીકે તમને કહેવામાં આવશે કે નાકનું હાડકું છે. નાકની અંદર જે તમને ઉપરનું કવચ જોવા મળે છે, પછી કાનની અંદર જે તમને જોવા મળે છે એ બધું કાસ્થિ. પછી શ્વાસ નળીની અંદર જે શ્વાસ નળી એકદમ ફિટ ન થઈ જાય એકદમ, તો એના માટે સી આકારની કડીઓ જેવી રચના જે છે એ શેની બનેલી હોય છે? તો કે કાસ્થિની બનેલી હોય છે. એવું તમારે આગળ આવશે. અસ્થિબંધ છે, સ્નાયુબંધ છે, તંતુ ઘટક પેશી છે, મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ મતલબ શું થશે? તો કે ચરબીના કોષો જે છે, ચરબી એટલે મેદ થાય, મેદનો મતલબ શું થશે? ચરબી. એના આ દરેકે દરેક પ્રકાર વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચલો જોઈએ, આપણે શરૂઆત કરીએ. હમણાં આપણે જે વાત કરી અસ્થિબંધ ને સ્નાયુબંધ ને તંતુ ઘટક પેશી, એ દરેકે દરેક મુદ્દાઓ જે છે એ તમારે આગળ આવશે. જેમ કે જો આ જે છે હાડકાની રચના તમને દર્શાવેલી છે, આપણે ડિટેલની અંદર અભ્યાસ કરવાનો છે, પણ આ જે છે તમને દર્શાવેલ છે. પહેલાં કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્ય જે છે એની અંદર ગોઠવાયેલા હોય છે. જેમ કે જો અહીંયા અસ્થિબંધ અને સ્નાયુબંધ તમને ફોટોગ્રાફ કરીને દર્શાવેલું છે. અસ્થિબંધ જે તમને દર્શાવેલ છે, સ્નાયુબંધ દર્શાવેલ છે, સ્નાયુ પેશી જે છે એના માટે એની રચના દર્શાવેલી છે. અસ્થિ જે છે એનો મતલબ કે તમને જે હાડકું દર્શાવેલું છે, જુઓ અહીંયા. પછી જે છે એ અહીંયા અસ્થિ છે, અને અહીંયા જે તમને વચલો ભાગ જે દર્શાવેલો છે, એકદમ દ્રવ્ય દર્શાવેલું છે, કેલ્શિયમ અને ફોસ્ફરસનું સ્થિતિસ્થાપક જે સાંધાની અંદર જોવા મળે એ પ્રકારનું દ્રવ્ય જે છે એ તમને જોવા મળેલું છે. ઓકે, ટૂંકમાં એ જે અસ્થિ છે એનો મતલબ થશે હાડકાં, અને જે કાસ્થિ છે એનો મતલબ જે છે એ શું થશે? તો કે કાસ્થિ જે છે એ મુખ્યત્વે નાકની અંદર છે, પછી કાનની અંદર છે, પછી એ શ્વાસ નળી હોય એની અંદર મુખ્યત્વે જોવા મળે છે. ઓકે,
કઈ કઈ પેશી વિશે આપણે અભ્યાસ કરવાનો છે? અહીંયા જે છે એ રુધિર છે, અસ્થિ છે, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ જે આપણે અગાઉ ફોટોગ્રાફ જોઈ ગયા એ દરેક વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, અહીંયા જે તમને આ દ્રવ્ય દર્શાવેલું છે ને, આ કેલ્શિયમ અને ફોસ્ફરસનું બનેલું હશે, એ દ્રવ્ય જે છે એ કદાચ ઘટી જાય, એનું પ્રમાણ ઓછું થઈ જાય એટલે ઘસારો ઉત્પન્ન થાય, અને ઘસારો ઉત્પન્ન થાય એટલા માટે જે છે એ સાંધાના દુખાવા થતા હોય છે. બરાબર છે? ચાલો, એની પછી આપણે આ દરેક જે કંઈ પ્રકાર આપ્યા છે એના વિશે આપણે ડિટેલની અંદર અભ્યાસ કરવાનો છે. તમને દરેક કોષ વિશે અહીંયા જે છે એ માહિતી આપેલી છે. સ્નાયુબંધની અંદર કેવા પ્રકારના કોષ છે, પછી અસ્થિ હાડકું જે છે એની અંદર કેવા હાડકા માટેની એક સ્પેશિયલ આકૃતિ જે છે એ આગળ તમને દર્શાવેલી છે. તો ચાલો જોઈએ આપણે, જેની અંદર આપણે શરૂઆત કરવાની છે રુધિરથી. બરાબર છે? જોઈએ આપણે, ટૂંક નોંધ લખીએ. રુધિર જે છે એ કેવા, તો કે પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે, જેની અંદર કોનો સમાવેશ થાય, તો કે જેની અંદર જે તમને અહીંયા જેટલા કંઈ અહીંયા નામ લખેલા છે, રુધિરરસ છે, ત્રાકણ છે, રક્તકણ છે, લસિકાકણ, અલ્ગરાગી શ્વેતકણ છે, દરેકે જે છે એ તમને દર્શાવેલા છે, જેનો સમાવેશ રુધિરની અંદર થશે. બરાબર છે? પહેલાં તો જોઈએ આપણે રુધિરરસ. તે પ્રવાહી આંતરકોશીય આધારક દ્રવ્ય છે, જેની અંદર પ્રોટીન, મીઠુંનો મતલબ શું થશે? એનું અણુસૂત્ર NaCl થશે. સોડિયમ ક્લોરાઇડ, એનું તમને એમ કહે કે ભાઈ એનું રાસાયણિક નામ લખો, તો રાસાયણિક નામ જે છે એ શું થાય? સોડિયમ ક્લોરાઇડ. અને અંતઃસ્ત્રાવો જે છે એ રુધિરની અંદર આવેલા હોય છે. રુધિરકોષો, લાલ રુધિરકોષો, વિવિધ પ્રકારના શ્વેત રુધિરકોષો અને ત્રાકકણ, મેઇના 3 હશે. અને તે આ 3 છે. અહીંયા એક તમને શબ્દ આપ્યો છે નિલંબિત હોય છે. નિલંબિતનો મતલબ થાય કે જે ઓગળે નહીં, એની અંદર આવેલા હશે. જે તમને ડાયરેક્ટ આપણે નરી આંખે તમને બધું લાલ જ બતાતું હોય, પરંતુ જ્યારે આપણે એને માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો એની અંદર તમને આ પ્રકારની રચના જે છે એ મુખ્યત્વે જોવા મળે છે. દાખલા તરીકે તમને કોઈ શરીરના અંગ ઉપર ઈજા થાય છે તો એના માટે જે લોહી નીકળતું હોય એને બંધ કરવાનું કામ જે છે કોઈ એક અલગ કણ કરતું હોય છે. પછી દાખલા તરીકે તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે, ઇમ્યુનિટી છે, એની સિસ્ટમની અંદર વધારો કરવાનું કામ જે છે એ આમાંથી ત્રણે ભાગમાંથી ત્રાકકણ કરતું હોય, રક્તકણ, રુધિર. તો આ દરેક લસિકાકણ જે છે, લસિકા ગ્રંથિઓ જે છે એ સ્ત્રીની અંદર આવેલી હશે. ટૂંકમાં એ સક્રિય હોય છે લસિકા ગ્રંથિ જે આવેલી હોય, જ્યારે પુરુષની અંદર લસિકા ગ્રંથિ જે છે એ વધારે સક્રિય હોતી નથી. ટૂંકમાં વધારે નહીં પણ સક્રિયની અંદર હોતી નથી. બરાબર છે? હવે આના વિશે વધારે તમારા 10મા ધોરણની અંદર આવે છે, પણ આપણે જે અહીંયા તમને આપેલું છે જોઈએ આપણે. કાર્ય: O2 અને CO2 ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ શ્વસન વાયુના વિનિમયની અંદર અગત્યનો ભાગ ભજવે છે. શરીરની અંદર પચેલો ખોરાક અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગની અંદર વહન કરવાનું કાર્ય જે છે એ કરે છે. આ જે તમને એક શબ્દ આપેલો છે અંતઃસ્ત્રાવો, સ્ત્રી અને પુરુષ અને જે કાંઈ પ્રાણીઓ છે દરેકની અંદર ઘણા બધા પ્રકારના અંતઃસ્ત્રાવ આવેલા હોય, પરંતુ અંતઃસ્ત્રાવોની કોઈ સ્પેશિયલ કહેવાય ને કે એના માટેની સ્પેશિયલ નળી ન હોય. બરાબર છે? જે આપણે રગ કહીએ ને એવી ન હોય. બરાબર છે? એ જે દાખલા તરીકે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે તમારે ભણવાનું આવશે 10મા ધોરણની અંદર. બરાબર છે? એટલે અંતઃસ્ત્રાવો જે છે એ વહન થતા હોય છે. અમુક ઉંમરે જે છે એ અંતઃસ્ત્રાવોનું વહન થતું હોય છે. એ ઉંમર પ્રમાણે જે છે એનું અંતઃસ્ત્રાવો જે છે એ આવતા હોય છે. બરાબર છે? ચાલો જોઈએ આપણે આગળ. એટલે ટૂંકમાં મેઇન જે છે રુધિરકોષોની અંદર 3નો સમાવેશ થાય. એક જે છે કયા આવશે, તો કે શ્વેતકણ, ત્રાકકણ અને રક્તકણ, 3નો સમાવેશ જે છે એ થાય છે. એની અંદર જે ફાઇટિંગ કરતા હોય ત્રાકકણ. બરાબર છે? શ્વેતકણ જે છે એ પણ અગત્યનો જે છે એ ભાગ ભજવે છે, કે જે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયાની અંદર પણ અગત્યનો ભાગ ભજવતા હોય છે. ટૂંકમાં 3ના કાર્ય જે છે એ પોતપોતાની રીતે અલગ હોય છે. ચલો આગળ વધીએ આપણે. અસ્થિ, હાડકા. ટૂંકમાં અસ્થિનો મતલબ શું થશે? હાડકા. એના વિશે આપણે માહિતી મેળવીએ. શરીરના હાડપિંજરનું નિર્માણ કરી અને શરીરને આકાર આપતી સંયોજક પેશી જે છે એને તમે કદાચ અસ્થિ સંયોજક પેશી લખશો તો પણ ચાલશે. બરાબર છે? અથવા તો ડાયરેક્ટ અસ્થિ લખશો તો પણ ચાલશે. જે તમને અહીંયા દર્શાવેલું છે, જે ઉંમરલાયક વ્યક્તિની અંદર આની ઉણપ જે છે, અથવા તો અહીંયા આગળ જે આ દ્રવ્ય છે એ દ્રવ્ય નીકળી જાય તો એની અંદર જે છે એ ઘસારો ઉત્પન્ન થાય છે અને એના લીધે એને દુખાવો પણ થતો હોય છે. શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપતી સંયોજક પેશી છે. કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા આંતરકોશીય આધારક દ્રવ્યમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે.
એટલે અહીંયા જે તમને દાખલા તરીકે ઢીંચણની અંદર તમને જોવા મળે છે, પછી હાડકા જે કોણી છે કોણીની અંદર આ પ્રકારના કોષો જે છે એ તમને જોવા મળે છે, અસ્થિના કોષો જે છે એ તમને જોવા મળે. ટૂંકમાં અસ્થિનો મતલબ શું થશે તો કે હાડકા થશે. આથી આ પેશી જે છે એ કેવી હોય છે તો કે કઠણ અને મજબૂત હોય છે. કાર્ય તે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. ટૂંકમાં આપણે જેમ કહીએ ને આધાર આપવાનું કામ, દાખલા તરીકે હાથને તમારે વાળવો હોય તો એના માટેનું કાર્ય જે છે એ કરશે. તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે, એટલે બે સ્નાયુને જોડાણ આપવાનું કાર્ય જે છે એ પણ આ પ્રકારના કોષો કરતા હોય છે. ટૂંકમાં જો સૌથી સખત કોઈ હોય આખા શરીરની અંદર, જો કોઈ સૌથી વધારે સખત તો કયું આવશે તો કે અસ્થિ અથવા તો હાડકાનો સમાવેશ જે છે એ થાય છે. ઓકે, ચાલો એની પછી જોઈએ આપણે આગળ. ચાલો એની પછી જે છે અસ્થિબંધ અને સ્નાયુબંધ વિશે જે છે એ આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ અસ્થિબંધ. અસ્થિબંધ બે નજીકના કે ક્રમિક અસ્થિઓને, અસ્થિ જે છે હાડકા એકબીજાની સાથે જોડતી જે પેશી છે એને આપણે અસ્થિબંધ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારની સંયોજક પેશીને આપણે અસ્થિબંધ. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. ટૂંકમાં વળી શકે એ પ્રકારની જે છે એ અસ્થિબંધ હોય છે. બરાબર, જે તમને અહીંયા દર્શાવેલું છે. બરાબર છે, એટલે હાડકાને જોડાણનું કાર્ય કરતી પેશી જે છે અને આપણે અસ્થિબંધ તરીકે ઓળખીએ છીએ. તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય જે છે એ તમને ખૂબ જ ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે. સ્નાયુને જોડતી પેશી છે ને, જેમ કે અહીંયા જે સ્નાયુ પેશી આપેલી છે, સ્નાયુ પેશીને અહીંયા અસ્થિની સાથે જોડતી જે પેશી એ જે હોય એને આપણે સ્નાયુબંધ તરીકે ઓળખીએ છીએ. સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી જે છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સ્નાયુબંધ તરીકે ઓળખીએ છીએ. તે મજબૂત પરંતુ મર્યાદિત સ્થિતિસ્થાપકતા ધરાવતી રેસામય પેશી છે. બરાબર છે, એટલે ઓલા કરતાં જે છે કેવી છે? મર્યાદિત સ્થિતિસ્થાપકતા ધરાવે છે. જ્યારે અહીંયા જે અસ્થિબંધ જે તમને દર્શાવેલ છે એ કેવી છે તો કે બે અસ્થિને જોડવાનું કાર્ય કરે છે. જો અહીંયા જે તમને દર્શાવેલ છે એક અસ્થિ અહીંયા છે, એક અહીંયા આગળ છે, તો બંનેને જોડવાનું કાર્ય જે છે એ આ અસ્થિબંધ કરતો હોય છે. ઓકે, એની પછી જે છે એ આપણે કાસ્થી વિશે અભ્યાસ કરવાનો છે. કાસ્તીનો મુખ્યત્વે સમાવેશ જે છે એ નાકની અંદર, કાનની અંદર અને શ્વાસ નળીની અંદર કાસ્થીનું પ્રમાણ જે છે એ જોવા મળતું હોય છે. ચલો જોઈએ આપણે કાસ્થી. કાસ્થી પેશીની રચનાની અંદર પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં કાસ્થી કોષો જે છે એ છૂટાછવાયેલા ગોઠવાયેલા હોય છે. મુખ્યત્વે કઈ જગ્યાએ જોવા મળે છે? કાસ્થી પેશીની અંદર શું આવેલું હોય છે? તો પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્ય. અહીંયા જે છે એ શેનું બનેલું હોય છે? આધારક દ્રવ્ય જે છે આ જે તમને દર્શાવેલું છે આ શેનું બનેલું હોય તો કે પ્રોટીન અને શર્કરાનું મુખ્યત્વે બનેલું હોય છે. તે નાક કાન ગળાની અંદર અને શ્વાસનળીની અંદર, જે મુખ્યત્વે જે શ્વાસનળી હોય ને તો શ્વાસનળીની અંદર આવા પ્રકારની રચના આવેલી હશે. દાખલા તરીકે જે છે અહીંયા આ જે છે એ કડીઓ જેવી સી આકારની કડીઓ જેવી રચના જે છે એ શ્વાસનળીની અંદર તમને જોવા મળે. અને પછી અહીંયા જે છે એ રીતના બે ફાટા પડતા હોય અને પછી અહીંયા જે છે એ એક બાજુ આ બાજુ ફેફસું આવેલું હશે અને એક જે છે આ બાજુ ફેફસું આવેલું હશે. અને એની અંદર જે સૌથી છેલ્લો ભાગ હોય એ તમને આગળના ભાગની અંદર જ કીધેલું હતું. શું કીધેલું હતું? જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વાયુકોષ્ઠો તરીકે ઓળખીએ છીએ. બરાબર છે, તે જે તે ભાગને સ્થિતિસ્થાપકતા આપવાનું કાર્ય કરે છે. તેથી આપણે દાખલા તરીકે આપણે જે કાનનો જે તમને બહારનો લોચો જોવા મળે છે, માંસનો લોચો, કર્ણપલ્લવ, એને શું કહેવામાં આવે? કર્ણપલ્લવ. કાનનો જે બહારનો ભાગ જે તમને જોવા મળે અને એ સ્થિતિસ્થાપકતાના લીધે જ આપણે એને વાળી શકીએ છીએ. અને જો કદાચ અહીંયા હાડકું હોત, એવું અહીંયા જે અસ્થિ હોત તો અસ્થિને આપણે જે છે એ રીતના વાળી શકત નહીં. અસ્થિને ન વાળી શકત, પરંતુ અસ્થિની મદદથી સ્નાયુઓને વાળી શકીએ આપણે. જેમ કે કોણી છે તો કોણી અહીંયા વચમાં જેમ સ્ક્રૂ જેવું કાર્ય કરે. જે અસ્થિ છે ને એ કેના જેવું કાર્ય કરે છે? સ્ક્રૂ જેવું કાર્ય કરે છે. જેમ ઓલી કોઈ ચીપીઓ ને એવું હોય તો એની અંદર વચમાં કોઈ પકડ છે તો પકડની અંદર જે વચમાં જે છે એ તમને સ્ક્રૂ હોય એની મદદથી જે છે આપણે વાળી શકીએ ને, એની જેવું કાર્ય જે છે એ હાડકા કરતા હોય છે. તે જે તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે, જેની મદદથી આપણે કાનને વાળી શકીએ છીએ. કાસ્થી એક પ્રકારની કાસ્થી કંકાલ પેશી છે. કાસ્થી કંકાલ પેશી છે તે સાંધાને ભાગે અસ્થિઓને સપાટીને લીસી બનાવવાનું, સાંધાના ભાગે જે છે એ ટૂંકમાં આ જે સાંધાનો ભાગ હોય બેને જોડાણનું કાર્ય હોય, અહીંયા આ જે આખું પડ હોય ને એને કેવું બનાવવાનું કાર્ય કરશે? લીસું બનાવવાનું કાર્ય કરશે. અને એવા પ્રકારનું દ્રવ્ય આવેલું હશે. દ્રવ્ય શેનું બનેલું હશે તમને એમ કહે તો કે એ જે છે એ પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. ઓકે, મુખ્યત્વે કઈ જગ્યાએ જોવા મળે એમ કહે તો કઈ જગ્યાએ આવશે તો કે નાક કાન ગળાની અંદર આ પ્રકારનું કાસ્થી જે છે એ જોવા મળે છે. ઓકે, એની પછી આગળ વધીએ આપણે. એની પછી આપણે જોઈએ તંતુ ઘટક પેશી. હવે જુઓ, આ તંતુ ઘટક પેશી રહી ને એ એક આપણે કહીએ ને કે સમારકામનું કાર્ય કરશે.
બરાબર છે, એનું કાર્ય કરે છે સુધારા વધારાનું કાર્ય જે છે. દાખલા તરીકે કોઈ કોષ જે છે એ મૃત થઈ ગયો હોય, કોઈ પેશીનો કોષ જે છે મૃત થઈ ગયો હોય તો એને ચેન્જ કરીને એની જગ્યાએ નવા કોષોનું નિર્માણ કરવાનું એવું બધું કાર્ય હોય ને આ પેશીને કરવાનું હોય. તંતુ ઘટક પેશી જે છે એ કાર્ય કરશે. તે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે કઈ જગ્યાએ આવેલી હોય છે? જોઈએ આપણે. તે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે રુધિરવાહિની એટલે શું? જે મેઇન નળી હોય એની અંદર સબ શાખા પડે, ઘણી બધી શાખાઓ પડે, જેને આપણે રુધિરવાહિની, રુધિરના વહન માટેની જે હોય રુધિરવાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિમજ્જાની અંદર આવેલી હોય છે. કઈ જગ્યાએ આવેલી હોય છે એનું જે છે એ સ્થાન તમારે યાદ રાખવાનું. આંતરકોષીય આધારકમાં ઝાલાકાર અને કોલાજન તંતુ, આ જે ઝાલાકાર અને કોલાજન તંતુઓ રહ્યા એ આપણે આગળની નેક્સ્ટ સ્લાઇડની અંદર એનો આકાર કેવો હોય ને એ આપણે જોશું. આધારકમાં કોષીય ઘટકો તરીકે તંતુકોષ, બૃહદકોષ અને માસ્ટકોષો જે છે એ જોવા મળે છે. જેનો આકાર કેવો હોય છે એ આપણે દરેકે દરેક આગળની અંદર જોશું. ઓકે, જોઈએ આપણે. આકૃતિ જે તમને દર્શાવેલી છે અહીંયા, જેની અંદર જે હમણાં કંઈક આવી ગયું હતું માસ્ટકોષ છે, જેનો આકાર જેથી તમને અહીંયા દર્શાવેલો છે. તંતુકોષનો આકાર દર્શાવેલો છે. અહીંયા તંતુકોષ છે, અહીંયા આગળ તંતુકોષ જે છે એ તમને જોવા મળે છે. કોલાજન તંતુઓ જે અહીંયા તમને દર્શાવેલ છે, કોલાજન તંતુ આ જે છે એ દર્શાવેલ છે. પણ આ બધી રચના રહીને એ બહુ આપણને સૂક્ષ્મ રીતે માઇક્રોસ્કોપની અંદર જે છે એ જોવા મળે છે. ઓકે, હવે આ જે તમને પીળો દર્શાવેલો છે ને એ ચરબીનો કોષ છે. બરાબર છે, જેનું કોષ કેન્દ્ર તમને અહીંયા આગળ જોવા મળે. આ જે તમને બ્લેક દર્શાવેલું છે અહીંયા આગળ તમને એનું કોષ કેન્દ્ર જે છે એ જોવા મળે, જેનું કાર્ય મુખ્યત્વે જે છે એ ટેમ્પરેચર જાળવી રાખવાનું હોય. ચરબીનો કોષ જે છે ને એ મુખ્યત્વે ટેમ્પરેચર જાળવી રાખવાનું અંદર અગત્યનો ભાગ ભજવે છે. બરાબર છે, જોઈએ આપણે કાર્ય. તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે, આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામની અંદર મદદરૂપ થાય છે. તમને પહેલાં જ કહી દીધેલું હતું કે તંતુ ઘટક પેશી જે છે એનું મેઇન કાર્ય કયું છે? તો કે પેશીઓ જે છે એનું સમારકામનું કાર્ય જે છે એ છે. બરાબર છે, એટલે આની અંદર જે કાંઈ દાખલા તરીકે કોઈ કોષ મૃત થઈ જાય છે એની અંદર સુધારો વધારો કરવો હોય, નવા કોષનું નિર્માણ કરવું હોય, એની અંદર કંઈક વધારો કરવાનો હોય, બરાબર છે, નવું બનાવવાનું હોય, અને જે કંઈ ખવાણ થઈ ગયેલું હોય, ભંગાણ થયેલો કોષ હોય એનું કચરો દૂર કરવાનું જે કંઈ કાર્ય હોય ને એ દરેકે દરેક તંતુ ઘટક પેશીને કરવાના હોય છે. ઓકે, એની પછી આપણે જે છે એ મેદપૂર્ણ પેશી જે છે અથવા તો ચરબીનો કોષ છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે, જે તમને અહીંયા પીળો દર્શાવેલો છે, જેની અંદર આ ભાગ જે તમને અહીંયા ગુલાબી જેવો ભાગ રહ્યો ને જે આપણે કર્સરથી દર્શાવીએ છીએ એની અંદર તમને કોષ કેન્દ્ર જોવા મળે છે. ઓકે, ચલો જોઈએ આપણે નેક્સ્ટ. મેદપૂર્ણ પેશી અથવા તો જે મેદપૂર્ણ પેશીનો મતલબ શું થાય છે? જે ચરબીનો કોષ હોય મેદ બિંદુ જે તમને અહીંયા પીળો દર્શાવેલો છે એ કોષ કેન્દ્ર જે છે એના અહીંયા ફરતે સૌથી મોટો કોષ હોય. તમને એમ કે ભાઈ સૌથી મોટો કોષ તમારા શરીરની અંદર જેટલા કંઈ કોષ આવેલા છે એ બધાની અંદર જો સૌથી મોટામાં મોટો કોષ હોય તો કયો છે? તો કે ચરબીનો કોષ છે. ઓકે, તે ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. બરાબર છે, ક્યાં હોય છે? તો કે જે તમારી ચામડી છે એની નીચેના ભાગની અંદર તમને જોવા મળે છે, આંતરિક અંગોની વચ્ચે. તે ચરબીનો મતલબ શું થશે? તો કે મેદનો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે આ પેશીના કોષો ચરબીના ગોલકથી ભરેલા હોય છે. ટૂંકમાં ચરબીનું પ્રમાણ વધારે. આપણે એવા પ્રકારનો ખોરાક ખાઈએ કે જે અપાચિત હોય ને એવો બધો ખોરાક આપણે ખાઈશું, પછી એ જે છે એની જે કંઈ ક્ષમતા છે એની ઉપર ડિપેન્ડ કરે, વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. બરાબર છે, અને એનું કાર્ય નહીંતર તો થાય શું કે ભાઈ અમુક વ્યક્તિ બહુ વધારે પ્રમાણમાં ખોરાક લેતા હોય તેમ છતાં એનું અંદર વધારો ન થતો હોય. બરાબર છે, તો એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ હોય છે. એનું કાર્ય તમને પહેલાં જ કીધેલું હતું કે ચરબીનો કોષ જે છે એનું મહત્ત્વનું કાર્ય શું છે? તો કે ચરબીના કોષ જે છે એ ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. એનો મતલબ કે એના ટેમ્પરેચર નિયમનનું કાર્ય જે કરશે. બરાબર છે, શરીરની અંદર તાપમાન વધારો ઘટાડાનું કાર્ય જે છે એ કોણ કરે છે? તો કે આ મેદપૂર્ણ પેશી છે, ચરબીના કોષો જે છે એ અગત્યનું કાર્ય કરતા હોય છે. બરાબર છે, જેમ કે કોઈ કદાચ વ્યક્તિ બહુ વધારે પ્રમાણમાં શરીરની અંદર હશે, એની અંદર ચરબીનું પ્રમાણ બહુ વધી ગયું હશે તો, અને કદાચ એને પાણીને એવું નહીં પીધેલું હોય તો એને પરસેવો વળવા માંડે, થાક લાગી જાય. બરાબર છે, તો એ બધા નિયમનનું કાર્ય જે છે, ઉષ્મા નિયમનનું કાર્ય, તાપમાન ટેમ્પરેચરને સરખું કરવાનું કાર્ય જે છે એ મેદપૂર્ણ પેશી ચરબીના કોષો જે છે એ કરતા હોય છે. ઓકે, ચલો એની પછી જોઈએ આપણે આગળ. ચલો એની પછી જે છે એ આપણે સ્નાયુ પેશી વિશે આગળ વધવાનું છે. સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવો અને સ્નાયુ પેશીના પ્રકાર જે છે એની અંદર આપણે આગળ વધવાનું છે, જેની અંદર એના લક્ષણો કેવા કેવા હોય છે
આ પેશી જે છે એ લાંબા કોષોની બનેલી હોય છે, જેને સ્નાયુ તંતુ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે? લાંબા કોષો આની અંદર જે છે એ તમને જોવા મળે છે. સ્નાયુ તંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન કે જેનું નામ શું છે? એક્ટિન અને માયોસિન આવેલું હોય છે. તેના કારણે સંકોચન અને શિથિલની ગતિ જે છે એ વળી શકે, એના માટે જવાબદાર આ પ્રકારની પેશી છે. આથી આ પેશી આપણા શરીરની અંદર હલનચલન માટે જવાબદાર અથવા તો એક જગ્યાએ બીજી જગ્યાએ એના માટે પ્રચલન માટે પણ જવાબદાર છે. એની અંદર કયા કયા પ્રકારો જોવા મળે છે? તો કે રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ. હૃદયના સ્નાયુ હોય ને, હૃદય સ્નાયુની અંદર સમાવેશ થાય, જેનો કંટ્રોલ આપણા હાથની અંદર ન હોય તો એને અનૈચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે ઝડપથી દોડો છો તો એ દોડો અને તમારા હૃદયના ધબકારા ઓટોમેટિક વધી જાય તો એને આપણે કહેવું ન પડે કે ભાઈ હવે ધીમા થઈ જાય. એ આપણે શાંત ઘડીક બેસી રહીએ એટલે ધીમા થઈ જાય, તો એવા બધા અનૈચ્છિક કહેવાય. બરાબર છે? આપણી ઈચ્છા અનુસાર કામ ન કરતા હોય. બરાબર છે? જેને અનૈચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે, જે આગળ તમારે આવશે. એટલે તમારે સ્નાયુ પેશીની અંદર જે છે એ કયા કયા મુદ્દાઓ યાદ રાખવાના? તો કે આ પેશી જે છે લાંબા કોષોની બનેલી હોય છે, જેને સ્નાયુ તંતુ તરીકે ઓળખવામાં આવે. સ્નાયુ તંતુની અંદર જે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે, કયું? તો કે એક્ટિન અને માયોસિન આવેલું હોય છે, અને એના કારણે જે છે એ હલનચલન માટે જવાબદાર છે. એની અંદર એના પ્રકાર કયા કયા? તો કે રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ પેશી જે છે એ આની અંદર સમાવેશ થાય છે. તમને ભાઈ એમ કે સ્નાયુ પેશીના લક્ષણો જણાવો, એના પ્રકાર જે છે એ જણાવો, તો તમારે ક્યાં લખવાના? રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને હૃદય સ્નાયુઓનો સમાવેશ થાય છે. ઓકે, એની પછી નેક્સ્ટ આગળ વધીએ આપણે. રેખિત સ્નાયુ પેશી અથવા તો કંકાલ સ્નાયુ પેશી. બરાબર છે? તમને એમ કે ભાઈ રેખિત સ્નાયુ પેશી અથવા તો કંકાલ સ્નાયુ પેશી જે છે એની રચના કેવા પ્રકારની હોય છે, એની સ્થાન કઈ કઈ જગ્યાએ હોય છે, તો એ આપણે દરેક મુદ્દાઓ જોઈએ આપણે. આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાયેલી. કંકાલનો મતલબ શું થશે? તો કે અસ્થિની સાથે. જે કંકાલનો મતલબ આપણે હાડપિંજરી કહીએ છીએ ને, એની સાથે જોડાયેલી પેશી છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવાની મદદરૂપ થાય છે. તેથી તેને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઈચ્છા શક્તિની આધીન હોય. ટૂંકમાં આપણી ઈચ્છા અનુસાર, તો ઈચ્છા અનુસાર થાય ને તો એને ઐચ્છિક સ્નાયુ તરીકે ઓળખવામાં આવે, અને ઈચ્છા ન હોય અને તેમ છતાં એનું કાર્ય થતું હોય તો અનૈચ્છિક સ્નાયુની અંદર સમાવેશ થાય. આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઈચ્છા શક્તિની આધીન હોય છે, એટલે કે આપણી ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકતા હોવાથી એને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે રેખિત સ્નાયુ છે એની પેશીના કોષો જે છે ઈચ્છા અનુસાર કાર્ય કરે. જેમ કે કોઈકની સામે આપણે દાખલા તરીકે તમારે કોઈક લેસન એવું કરવાનું હોય તો ઈચ્છા અનુસાર કાર્ય થતું હોય એ પ્રમાણે. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા આ પેશીના સ્નાયુ તંતુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જે છે એ તમને જોવા મળે છે, જેની રચના તમને અહીંયા આકૃતિની અંદર દર્શાવેલી છે. તેથી તેને રેખિત સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે? એટલે અહીંયા રેખિત સ્નાયુ પેશી એટલે કંકાલ સ્નાયુ પેશી, અને આપણે એ સિવાય ઈચ્છા અનુસાર કાર્ય કરતો હોવાથી આપણે એને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઉપાંગો, અંગ નથી કીધા હો, ઉપાંગો કીધેલા છે. અંગ કીધા હોત તો અંગની અંદર હાથ ને પગ ને એનો સમાવેશ થાય, પણ એની અંદર જે એના અલગ અલગ ભાગ આવેલા છે, જેમ કે મોઢું કહીએ તો મોઢાની અંદર જે છે એ નાક છે, પછી ગળું છે, કંઠનળી છે, એ બધું એના ઉપાંગોની અંદર સમાવેશ થાય. તે ઉપાંગો શરીર, દિવાલ, જીભ, કંઠનળીની અંદર જે છે એ જોવા મળે છે. તમને એમ કે રેખિત સ્નાયુ પેશી જે છે એનું સ્થાન જણાવો, કઈ જગ્યાએ આવેલું હોય છે, તો કે શરીરની દિવાલની અંદર, જીભ અને કંઠનળીની અંદર આ પ્રકારની રચના આવેલી હોય છે. સ્નાયુતંતુ તે પેશીના તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત. અશાખિતનો મતલબ કે એની અંદર અલગ અલગ ભાગ નહીં પડતા હોય અને બહુ કોષ કેન્દ્રીય હોય છે. એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર આવેલા હોય છે, જો અહીંયા તમને દર્શાવેલ છે. બરાબર છે? અને આડી પટ્ટીઓ જેવી રચના તમને જોવા મળે છે, અને નળાકાર આકારના હોય છે. બરાબર છે? સ્નાયુતંતુઓ જે છે એ કેવા હોય છે? આ રીતના વળેલા હશે અને નળાકાર આકારના હશે. બરાબર છે? એની અંદર સબ ટોપિકની ભાગ નહીં પડતા હોય, એનો મતલબ કે અશાખિત છે, અને ઘણા બધા કોષ કેન્દ્ર આવેલા હોય છે, એનો મતલબ કે બહુ કોષ કેન્દ્રી કોષ જે છે એ જોવા મળે છે. આ જે છે આપણે જોઈ ગયા રેખિત સ્નાયુ પેશી, અથવા તો આપણે એને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ, અને ઈચ્છા અનુસાર કાર્ય કરતા હોવાથી આપણે એને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમારે એનું સ્થાન જે છે એ અગત્યનું યાદ રાખવાનું છે, અને એ કેવા પ્રકારના હોય છે, નળાકાર હોય છે, બહુ કોષ કેન્દ્રી હોય છે, એની અંદર અલગ અલગ ભાગ પડતા નથી. એ દરેક મુદ્દાઓ યાદ રાખવાના છે. ઓકે, એની પછી આપણે આગળ વધીએ. એની પછી અરેખિત સ્નાયુ પેશી.
અરેખિત, આની પહેલાં જે આપણે જોઈ ગયા હતા એ કેવું જોઈ ગયા હતા? તો કે રેખિત સ્નાયુ પેશીની અંદર કેવા પ્રકારની રચના હોય છે એ આપણે જોઈ ગયા હતા, બરાબર છે. તમને એમ કીધેલું હતું એની અંદર અલગ અલગ ભાગ પડતા નથી. ચાલો, એની પછી આપણે જોઈએ સરળ સ્નાયુ પેશી અથવા તો અરેખિત સ્નાયુ પેશી, જેનું સ્થાન કઈ જગ્યાએ અથવા તો કઈ જગ્યાએ આવેલા હોય છે. અરેખિત સ્નાયુઓ જે છે કઈ જગ્યાએ આવેલા હોય છે? આંખની કીકી છે. આંખની કીકી તમને ક્યાં જોવા મળે? જે તમને તમારી આંખની અંદર એકદમ બ્લેક હોય એની વચલા ભાગની અંદર નાની એવી ટીલડી તમને જોવા મળે, એ જે છે આંખની કીકી. મૂત્રવાહિની, મૂત્રનું વહન કરતી નળી જે છે એને મૂત્રવાહિની તરીકે ઓળખવામાં આવે. ફેફસાની શ્વાસવાહિની, શ્વાસવાહિની. હવે જો શ્વાસવાહિની એટલે કઈ? મેઇન તમને હમણાં કંઈ કીધેલું હતું, સી આકારની કાસ્થીની બનેલી કડીઓ જેવી રચના જે છે આવેલી હોય. પછી અહીંયા જે છે અલગ અલગ શાખાઓ પડશે, બે ભાગની અંદર વિભાજિત થાય. હવે આ જે આને કહેવાય શ્વાસનળી, આ જે ભાગ હોય ને શ્વાસનળી, પછી આ જે બે ભાગ પડ્યા એ શ્વાસવાહિની, એટલે બે ફાટા પડ્યા, બરાબર છે. અને આની અંદર જે બંને ભાગ, એક અહીંયા ફેફસું હોય ને એક જે છે અહીંયા આગળ ફેફસું હોય, બંનેની અંદર વહન એનું થતું હોય છે. શ્વાસ વાહિનીઓની અંદર અન્નનળી અને રુધિર વાહિનીની દિવાલની અંદર આવેલા હોય છે. લક્ષણ: પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો આ અરેખિત સ્નાયુ પેશી કયો, સરળ સ્નાયુ પેશી કયો, બંને કેવા? સરખા. અરેખિત સ્નાયુ તંતુઓ જે છે ત્રાકાકાર, એટલે જો અહીંયા તમને દર્શાવેલા છે ત્રાકાકારના ખૂણાવાળા ભાગ દર્શાવેલા છે. એક કોષી ચપટા, ચપટાનો મતલબ જે છે આ જે ભાગ અહીંયા જો ખૂણાનો ભાગ, વચલો ભાગ જાડો હોય અને આ જે ખૂણાનો ભાગ હોય ને પાતળો હોય, તો એને જે છે આપણે ચપટા કહીશું. છેડેથી સાંકડા અને મધ્યની અંદર જે છે પહોળા. ચપટાનો બીજો આપણે નાક જે રહ્યું ને ચપટો આકાર કહેવાય. એનો મતલબ કે એક કોરનો ભાગ જે છે એ ખૂણાવાળો ભાગ હોય ને એ કેવો હોય? પતલો હોય, અણી આકારનો હોય, તો એને આપણે ચપટા. છેડેથી સાંકડા અને વચલો ભાગ જે છે એનો કેવો હોય છે? જાડો હોય છે. સ્નાયુતંતુઓ એક કોષ કેન્દ્રીય કોષ છે, એટલે એની અંદર એક જ કોષ આવેલું, કે કોષ કેન્દ્ર જે છે એક જ આવેલું હોય છે. જ્યારે આની પહેલાં આપણે રેખિત સ્નાયુ પેશી જોઈ ગયા, તો રેખિત સ્નાયુ પેશીની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર જે છે તમને જોવા મળતા હતા. આડા પટ્ટાઓ એની અંદર આવેલા હતા. તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણે આને અરેખિત સ્નાયુ તરીકે ઓળખશું અથવા તો સરળ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિર વાહિનીઓમાં રુધિર પ્રવાહ અનૈચ્છિક રીતે થાય છે. અનૈચ્છિકનો મતલબ શું થાય? આપણી ઈચ્છા અનુસાર આપણે ભાઈ હૃદય જે છે એ પમ્પિંગનું કાર્ય કરે, ઓક્સિજન વિહીન રુધિરમાંથી ઓક્સિજનયુક્ત રુધિર બનાવવાનું કાર્ય કરે. આપણે દર વખતે ઓક્સિજનને હૃદયને કેવું ન પડે કે ભાઈ જે છે એ તો ઓક્સિજન વિહીન જે કે રુધિર આપણે બહારથી આવે ને એને ઓક્સિજનયુક્ત બનાવજે, એવું આપણે કહેવાની જરૂર પડે નહીં. બીજું એ કે દાખલા તરીકે આપણે રાત્રિ દરમિયાન સૂતા હોય તો એ રાત્રે આપણે હૃદયને કહેવાની જરૂર ન પડે કે ભાઈ તું ધબકવાની શરૂ રાખજે, નહીં કે હું ઉલ્લી જઈશ, એવું આપણે કહેવાની જરૂર પડતી નથી. ટૂંકમાં એ ઈચ્છા અનુસાર કાર્ય કરે નહીં. તો જે ઈચ્છા અનુસાર કાર્ય ન કરે એને અનૈચ્છિક કહેવાય. અને જે આગળ આપણે જોઈ ગયા કે રેખિત સ્નાયુ પેશીની અંદર જે છે ઈચ્છા અનુસાર કાર્ય કરતા હોય, બરાબર છે. લેસનનું મૂળ હોય તો આપણે કરીએ, ઈચ્છા અનુસાર થયું ને ભાઈ, બરાબર છે. અન્નનળીની અંદર ખોરાકનું વહન કે રુધિર વાહિનીની અંદર રુધિર પ્રવાહ જે છે એ અનૈચ્છિક રીતે થાય છે. તે આપણી ઈચ્છા પ્રમાણે પ્રારંભ કે બંધ થતો નથી. આપણે દોડીએ તો હૃદયને કેવું ન પડે, ધબકારા ઓટોમેટિક વધી જાય, એવું આપણે કહેવાની જરૂર પડતી નથી. અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે, તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આની અંદર પણ આપણે ત્રણ નામ જોઈ ગયા. કયા કયા? એક તો અનૈચ્છિક સ્નાયુ પેશી, એક જે છે એ સરળ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો આપણે એને અરેખિત સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. એનું સ્થાન કઈ કઈ જગ્યાએ આવેલું હોય છે, એની લાક્ષણિકતા કેવી હોય છે, દરેકે દરેક આપણે જોઈ ગયા. અને આ જે કાંઈ ટોપિક છે દરેકે દરેક તમારે તમારી પાકી બુકની અંદર લખવાના છે. ઓકે, એની પછી આપણે આગળ વધીએ. ચાલો, હૃદય સ્નાયુ પેશી. હવે આ જે છે હૃદયનું ધબકવું એ ભાઈ કંઈ આપણા હાથની વાત નથી. એનો મતલબ કે અનૈચ્છિક થશે ને, બરાબર છે. અનૈચ્છિક પેશીની અંદર ઈચ્છા અનુસાર ન હોય, અનૈચ્છિક પેશીને હૃદય સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે. જોઈએ આપણે હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા હોય છે. એનો મતલબ ધબકવાનું ઓલરેડી શરૂ જ હોય છે. આ અનૈચ્છિક પેશીને હૃદય સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે. અનૈચ્છિકનો મતલબ કે ઈચ્છા અનુસાર કાર્ય કરતી નથી, ઓટોમેટિક શરૂ જ રહે છે. સ્નાયુ તંતુઓ, સ્નાયુ કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે, જેની અંદર તમને અહીંયા એક જ કોષ કેન્દ્ર દર્શાવેલું છે. દરેકે દરેક જે કંઈ અહીંયા તમને
નળી આકારની નળાકાર રચના દર્શાવેલી છે દરેકની અંદર કોષ કેન્દ્ર કેટલા હોય છે તો કે એક જ હોય છે, જે તમને અહીંયા આગળ દર્શાવેલ છે. તે જીવન પર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલ એ જે છે એ આખા જીવન પર્યત દરમિયાન એમ નામ શરૂ જ હોય છે. પછી વ્યક્તિ જ્યારે બહુ ઉંમરલાયક થઈ જાય એ વખતે આ બધા કોષો જે છે એ કામ કરવાનું બંધ કરી દે, હૃદય ધબકવાનું બંધ થઈ જાય, ઓક્સિજન વિહીન રુધિર ને ઓક્સિજન યુક્ત રુધિર થવાનું બંધ થઈ જાય, એ વખતે માણસ જે છે એ ઉપર જાય. જીવન પર્યત લયબદ્ધ રીતે સંકોચન જે છે એમ નામ ટૂંકમાં એ ધબકવાનું શરૂ જ રહે. રેડી. વિશેષ કાર્ય હૃદયના સ્નાયુઓ જીવન પર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહી હૃદયના રુધિર પંપ તરીકે કામગીરીમાં મદદરૂપ થાય છે. રુધિર પંપ, હૃદય જે છે એ પમ્પિંગનું કાર્ય કરે છે, એવું મેં તમને પહેલાં જ કીધેલું હતું. પમ્પિંગનું કાર્ય એવું શા માટે કીધું કે એ જે છે એ ઓક્સિજન વિહીન રુધિરમાંથી ઓક્સિજન યુક્ત બનાવવાનું કાર્ય કરે છે. બરાબર છે, એટલા માટે એ પમ્પિંગનું કાર્ય કરે છે એમ કીધું. અને જો આ પ્રકારના કોષો આ ધબકવાનું હૃદય ધબકવાનું બંધ થઈ જાય તો વ્યક્તિ જે છે એ મૃત્યુ પામે છે. ઓકે, એટલે ઓક્સિજન વિહીનમાંથી ઓક્સિજન યુક્ત બનાવવાનું કામ બંધ કરી દે તો વ્યક્તિ જે છે એ મૃત્યુ પામે છે. ચલો જોઈએ આપણે આગળ. હવે આપણે જે કાંઈ ભણી ગયા એ દરેકે દરેક મુદ્દાઓ આની અંદર જે છે એ તમને વ્યવસ્થિત રીતે દર્શાવેલા છે. જોઈએ આપણે જુદી જુદી પ્રકારની સ્નાયુ પેશીઓની સંરચનાકીય તુલના કરીએ. આપણે સ્નાયુ પેશી જેની અંદર તમને સ્નાયુ તંતુ જે છે એ કેવા હોય છે, શાખિત હોય. શાખાઓનો મતલબ કે એની અંદર અલગ અલગ શાખાઓ આવેલી હોય, ભાગ પડતા હોય એવું દર્શાવેલું છે, ભાગ ન પડતા હોય એવું દર્શાવેલું છે. એના કોષનો આકાર કેવો હોય, કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય, એક જ કોષ કેન્દ્ર આવેલું છે કે ઘણા બધા કોષ કેન્દ્ર આવેલા છે, દરેકે દરેક જે છે એ તમને અહીંયા આગળ દર્શાવેલું છે. જોઈએ આપણે રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી ત્રણની અંદર સ્નાયુ તંતુઓ તો એ જે છે આની અંદર અશાખિત. અશાખિતનો મતલબ કે એની અંદર શાખાઓ પડશે નહીં. આની અંદર એ શાખાઓ નહીં પડે, જ્યારે હૃદય સ્નાયુ પેશીની અંદર શાખાઓ હોય છે. એની પછી ગતિશીલતા, ઐચ્છિક, એનો મતલબ કે એ ઈચ્છા અનુસાર કાર્ય કરતા હોય છે. જેમ કે દાખલા તરીકે હાથના સ્નાયુઓ છે, પગના સ્નાયુઓ છે, ઈચ્છા અનુસાર કાર્ય કરતા હોય. અરેખિત સ્નાયુ પેશી જેમ કે હૃદયના ધબકારા છે, પછી લો પ્રેશરને એ જે છે, પછી રુધિરનું વહનનું કાર્ય જે છે, ઓક્સિજન વિહીનમાંથી ઓક્સિજન યુક્ત બનાવવાનું કાર્ય છે, એ દરેકે દરેક અનૈચ્છિકની અંદર સમાવેશ થાય. એટલે અરેખિત સ્નાયુ પેશી અનૈચ્છિક છે, જ્યારે હૃદય સ્નાયુ પેશી પણ અનૈચ્છિકની અંદર સમાવેશ થાય છે. ઘેરા અને આછા પટ્ટાઓ હોય છે કે નહીં, તો કે રેખિત સ્નાયુઓની અંદર આ પ્રકારના પટ્ટાઓ હાજર હોય છે. અરેખિત સ્નાયુઓની અંદર ગેરહાજર હોય છે, જ્યારે હૃદય સ્નાયુ પેશીની અંદર પટ્ટા, ઘેરા રંગના પટ્ટાઓ જે છે કેવા હોય છે, હાજર હોય છે. હવે એનો આકાર કેવો છે, તો કે રેખિત સ્નાયુ પેશીનો આકાર જે છે એ કેવો હોય છે, તો કે લાંબો નળાકાર હોય છે, જ્યારે અરેખિત સ્નાયુ પેશી જે છે એ કેવો હોય છે, તો કે લાંબા ત્રાકાકાર. તમને એવું કીધેલું હતું છેડાનો ભાગ જે છે એ તમને કેવો જોવા મળે, તો કે એ તમને અણીદાર જોવા મળે, એ પ્રકારની રચના આવેલી હોય છે. જ્યારે હૃદય સ્નાયુ પેશીની અંદર લાંબા અને નળાકાર કોષો તમને જોવા મળે છે. કોષ કેન્દ્રની સંખ્યા કેવી હોય, કોષ કેન્દ્રની સંખ્યા, તો કે આની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર આવેલા છે, એનો મતલબ કે બહુ કોષ કેન્દ્રી કોષ છે. જ્યારે અરેખિત સ્નાયુ પેશી જે છે એ કેવા છે, એક કોષ કેન્દ્રી છે. હૃદય સ્નાયુ પેશી જે છે એ એક કોષ કેન્દ્રી કોષ ધરાવે છે. કોષ કેન્દ્રના સ્થાન રેખિત સ્નાયુ પેશીની અંદર સ્નાયુ તંતુના પરિઘ તરફ હોય છે, એનો મતલબ જે વર્તુળાકાર ભાગ હોય એના તરફ હોય છે. સ્નાયુ તંતુની વચલા ભાગની અંદર તમને કોષ કેન્દ્ર જોવા મળે, અને હૃદય સ્નાયુ પેશીની અંદર પણ વચલા ભાગની અંદર, જે હૃદય સ્નાયુ કોષની વચલા ભાગની અંદર તમને કોષ કેન્દ્ર જોવા મળે છે. ઓકે, આ જે કાંઈ આપણે દરેકે દરેક મુદ્દાઓ જોઈ ગયા, એની પછી નેક્સ્ટ જે છે આપણે આગળના નેક્સ્ટ ભાગની અંદર જોવાનું છે. ત્યાં સુધી આટલું જે કાંઈ આપણે સમજી ગયા છીએ એ દરેકે દરેક મુદ્દાઓ તમારે તમારી પાકી બુકની અંદર લખવાના છે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ આગળના ભાગની અંદર.